તો વરસાદ ભાઈ મંડાણો છે હવે દવાનું જે થાય હાસું હવે મતદાન ભાઈ. તો કેમ છો બધા મજામાં છો ને? પહેલા બધાને ભાઈ જય માતાજીને આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજના બ્લોગમાં તમને આજ નવું જ ભાઈ જાણવા મળવાનું છે. આજે આપણે જવાના છીએ વાડીએ. તો જો ભાઈ બધી તૈયારી વાડીએ જવાની ચાલુ છે અને ઓલી ઘેર જવાનું છે આપણે પંપ લેવા એટલે જવાનું છે દવા છાંટવા. એ પણ હેઠાની દવા છાંટવાની છે. હેઠામાં પડતું છે ખડ નીકળવું છે એની ભાઈ દવા છાંટવાની છે. હાલો ભાઈ આપણે હાલતા થઈ વાડી. અત્યારે આવી ગયા છીએ આપણે વાડીએ અને આમ જુઓ તમે વરસાદ થોડો ઘણો ઓલી બધું ઝરમડિયું લાગે છે એટલે ભાઈ દવા હજી બનાવવાનું કેન્સલ રાખ્યું છે. કેમ કે વરસાદ આવી જાય તો ભાઈ દવા બનાવેલી પણ પડી રહે. તો જો આ હેઠાનું જે ખર છે ને એમાં છાંટવાટું લેવા છે. દવા હજી કંઈ બનાવી નથી ને આ ખર જો આ હેઠાનું ખર આ આખી લાઈનમાં આખો પાટલામાં ખર છે. આની આટલું તો આપણે સ્પેશિયલ ભાઈ દવા લાવ્યા છીએ. નકર કાંઈ વંડર ટ્રક આપણે નથી એટલું બધું જો. અને વણ પણ ઉગી ગયું છે બધે જો ઠેઠથી ઠેઠુંથી લાઈન થઈ ગયા આખી. અને છાંટવાની છે દવા. વરસાદ થોડું આવી જાય વરસાદ જેવું છે વાતાવરણ ને ભાઈ આજે જ મેરે એવો દવા છાંટવાનો કેમ કે દવા આવી નહોતી. કાલ વડાપ જેવું હતું પણ દવા આવી નહોતી. અને આમ જો હવે ભાઈ ગ્લાસ ઢાંકવાનું કરી દીધું છે ચાલુ. અને આમ જો ગ્લાસ ઉડી ગયો અટણ કેમ કે આમાં ગ્લાસ ઢાંકેલા છે આ વણમાં. નકર ભાઈ આ વણ છે ને એ ભાઈ બળી જાય. નકર જો આ ઉગેલું છે ને એ વણ બધું બળી જાય એટલે એમાં ગ્લાસ આ રીતના લાવ્યા છે. ગ્લાસ આગળ આગળ ઢાંકતા જાય ને એટલે વાણમાં કાંઈ કાંઈ સટાટી જાય. અને હાલો ભાઈ ફટાફટ છાંટવા મળીને પંપ આપણી માટે ચડાવી દીધો છે. જો પાછો ઉડી ગયો ગ્લાસ. છાંટી દીધી છે અને આમ જો અહીંથી આપણે લીધું હતું તો હળંગ નીકળી ગયા હતા ફરતો હેઠો આટો વટી ગયા હતા. અને સામે ઉધી લીધો હતો હજી હેઠલામાં છાંટવાની છે એટલે એક પંપ થઈ ગયો છે ખાલી. અને હવે પાછો આ એક ભાંડો ભરી આવ્યા છે. અને આ પંપ તો ચડાવવાનો છે આ ભાઈ માટે. જો ગ્લાસ લઈને આવે છે ભાઈ. આ ભાઈ માટે પંપ ચડાવવાનો છે. આમ જુઓ તમે ખડ બળવાનું શરૂ થઈ ગયું છે. આમ જો અમે તમને રાખોડી કલર જેવું જોવા મળતું છે. ભૂખરા કલર જેવું થઈ ગયું ખર. જો અહીંથી આપણે પહેલાં સાઈટી હતી એમાં જુઓ તમે ખર. જો ખરમાં તમને જો આ બળ ભૂખરા જેવું થઈ ગયું છે. બળવા મળ્યું છે ખર. જો 2 કલાકમાં ખાલી 2 કલાકમાં ખરનો હેઠો જોવો તમે ભૂખરા કલરનું થઈ ગયું. આ ખર જોવો હેઠાનું અને અહીંયા જુઓ 2 કલાકમાં થાવ પૂરું સફાયો. આમ જો ફરતું હેઠામાં કરે ઉઠાવવા મળ્યું ભૂખરા જેવું. કેમ કે 2 કલાક થઈ છે હજી દવા છાંટીને એવાની. તો આપણે દવા જ ભાઈ એવી લાવ્યા છીએ તો 2 કલાકમાં થઈ જાય. કેમ કે વરસાદનું ભાઈ આમાં નક્કી ન હોય. તો બીજી દવાઓ બધી મારી તો ભાઈ એ દવાઓનું વાર લાગે. વરસાદ આવે તો ભાઈ ધોવાઈ જાય ને એવી બધી સમસ્યા રહે. આ તો હજી વરસાદ આમથી હાલ્યો આવે છે થોડું થોડું લાગે છે ઝાખું ઝાખું ઝરમર ઝરમર જેવું. અને હવે ભાઈ દવા તો છાંટી દીધી છે. બધી વસ્તુ તો અહીં મૂકી છે. અને હવે આપણે જવાનું છે ઝાપો બનાવ્યો છે અમે નાનો ઝાપો. ઢોસા ટાવન ચાલુ થઈ ગયા છે. અમે ઝાપો બનાવ્યો છે નાનો. કેમ કે અહીંથી આપણે બધું ગમે ત્યારે વણમાં દવા છાંટવાની હોય તો અહીંથી જ આપણે હાલવાનું થાય. એટલે અહીં એક ઝાપો બનાવશે અને એક ઝાપો આપણે મેન સીંડે. અને વરસાદ આવે છે હાડા મોડો જોરદાર. આમ જો વરસાદ કેવો છે. એ વરસાદ ખાલી 2 થી 3 કલાક સુધી રહી જાય ને ત્યાં આપણી દવા કમ્પ્લીટ થઈ જાય. તો વરસાદ ભાઈ મંડાણો છે હવે દવાનું જે થાય હાસું હવે. આમ જો વરસાદ તમારે જબરદસ્ત મંડાણો છે. અમે અત્યારે ઊભા છીએ કોઠારે. હા 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 આખું ઉતરી ગયું. આખું વાદળું બી રીતનું છે. પવન એવો. હા 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 આમ જો વાદળું થઈ વરસાદ તો
ચોટી ગયો પેલા વાડીમાં નકરું પાણી જ પડી જાય. જો આમ હાઈલો આવે એમ તો ઘણો બધો ડુંગરો નથી દેખાતો, એટલો વરસાદ પડે છે. હવે ભાઈ ફોન મૂકી દે કાંઈ થેલીમાં, ફોન ક્યારે પલ્લે છે ને આપણે એમને બ્લોગ શૂટ કરી છે. અને આમ જો પાછો આવ્યો. ચાલો ભાઈ ફટાફટ ફોન નાખી દઈ થેલીમાં, નકળે ભાઈ આ બ્લોગ બધું જાય, ફોન આખો જાય. A few moments later. આમ જો ભાઈ વરસાદ ગાળો કરીને વયો ગયો છે. આમાં જો નકરો ગાળો તમને થઈ ગયો છે બધે. સંપલા કાઢવા પીડા નગર ભાઈ સંપલામાં બધી ગાળો છોટી ગયો છે. આમથી પંપ ને એવું બધું લેવા ગયો તો. અને હવે આ જે તો બધી અને આમ જો આખો પલ્લી ગયા છે, ભીના થઈ ગયા છે. આ ફોનની થેલી છે, આખા પલ્લી ગયા છે. અને હવે ભાગવું છે ભાઈ ઘર વગું, એમ તો હવે જાપોય નથી બને એમ, બધું થઈ ગયું ગાળો. નાઈ ધોઈને થઈ ગયા છે આવ ફ્રેશ, ને પંપ દેવા જવાનું તો દાદા અહીંયાથી દઈ આવ્યા છે. અત્યારે ભાઈ થઈ ગયો છે જમવાનો ટાઈમ. જો કપડા બધાને પીડ્યા છે, બધા નાઈ નીકળ્યા છે. અહીંયા હલવાનો એટલે ભાઈ ને જમવાનું ભાઈ બની ગયું છે. આમ જો ડુંગળી સુધારવાનું કામ ચાલુ છે. અત્યારે વાગી ગયો છે 1. તો જમવાનું તમને દેખાડી દઉં. આમાં શું છે? ઓહો, આમાં તો એટલે ભાઈ શા છે એમ જો. આમાં છે સેવ ટમેટોનું શાક અને રોટલી. હમણાં ભાઈ નકરી રોટલી જ ખાવાનું જાજુ હાલે છે. હમણાં નકરી રોટલી જ બને છે ઘરે જમવામાં. કેમ કે ભાઈ મમ્મીને થઈ ગયું હતું મોડું, અને મમ્મી ભાઈ અમારી સાથે હતા એટલે થઈ ગયું હતું મોડું. અને આમ જો વરસાદનું તો વાતાવરણ જામ્યું છે. તો હાલો ભાઈ હવે જમીન. 2 hours later. આપણે જવાનું છે ભાઈ મતદાન લેવા. કેમ કે જો ગામમાં છે ભાઈ મતદાન, ચૂંટણી છે આજની, એટલે સરપંચની ચૂંટણી છે. જો આ બધા આવેલા છે બધા. અને આપણે ભાઈ સીઠી આપણી બનાવી લીધી છે. તો સીઠી બની ગઈ છે. તો લઈ લઈએ આધાર કાર્ડ. એટલે જવાનું છે મતદાન કરવા. તો હાલો ભાઈ ઉપડી મતદાન કરવા. મતદાનનું ભાઈ રાખેલું છે આપણે ગામમાં જે નિશાળ હોય સરકારી નિશાળ, ત્યાં રાખેલું છે. ત્યાં આપણે જવાના છીએ મતદાન કરવા. અને ત્યાં ભાઈ આ રીતનું કાંઈ કેમેરાનું મોબાઈલનું અલાવ હશે, એટલે ત્યાંનો ભાઈ આપણે સીન નહીં લઈ શકીએ. અત્યારે આમ જો ભાઈ મતદાન આપણે કરી લીધું છે. અને અત્યારે આપણે જઈએ છીએ ઘરે. જોવો આપણું આધાર કાર્ડ ફોકસ કરાવવું. તો મતદાન ભાઈ દઈ દીધું છે. દઈને હવે આપણે ઘર વગર આવી ગયા છીએ. તો આપણે શેરીએ સડી ગયા ને ઘરે આવીને આમ જોવો તો કેટલા વાગ્યા છે, 5:30 જેવો ટાઈમ થયો છે. ઘરે આવીને આપણે ચાલુ કરી દીધી છે ઘંટી, એટલે દમણ હાથ દળવા પડે એમ હતા. જો તમારે ભાઈ રિવ્યુ જોતું હોય તો મને ભાઈ કોમેન્ટ કરી દેજો. હું આખી ઘંટી કઈ રીતે ભાઈ આપણે હાલે છે, કઈ રીતે એને દળવાની હોય છે, એનું આખું રિવ્યુ તમને કહીશ. તો મને ફટાફટ ભાઈ કોમેન્ટ કરી દેજો. A few moments later. પણ ભાઈ માહોલ જ કાંઈક અલગ છે. હાવ જો દાદા ઉપર ચડી જાય, દાદા ધોવાઈ જાય. આજ આખો આ રીતનો જ માહોલ રોશે. જો હા જોરદાર સીન છે ચડમાં. જો અને અત્યારમાં ભાઈ કેટલા વાગ્યા છે એ તમને કહું તો 7:10 થઈ છે અત્યારે. અને આમ જોવો તો ત્યારે રસોડામાં રસોઈ બનાવવાનું કામગીરી ચાલુ છે. તો આશા છે તમને આ બ્લોગ ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક, શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે ભાઈ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલાં તમને મળે. તો ચાલો આપણે એડિટિંગનું કામ કરી દઈએ ચાલુ આ ફોનની અંદર, અને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.